આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। આણંદ આંકલાવ તાલુકાના ઉમેટા કામધેનુ રિસોર્ટમાં 2 જોડિયા બાળકોના કરુણ મોત। ઉમેટા નજીકના કામધેનુ રિસોર્ટમાંથી અચમચાવી દેતી ઘટના સામે આવી હતી। શનિ રવિની રજા માણવા પરિવાર સાથે આવેલા વડોદરાના તાંદલજાના પરિવારના 2 માસૂમ જોડિયા બાળકોનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું। 27 ઓગસ્ટે જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલા જ બંને ભાઈઓનું એકસાથે મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે। પરિવારે રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારીનો આક્ષેપ કર્યો, ત્યારે આખા મામલે આંકલાવ પોલીસે તપાસ શરૂ કરી છે। વડોદરાના તાંદલજાનું સિદ્દીકી પરિવાર શનિ રવિની રજા માણવા ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં આવ્યો હતો। પરિવારને ક્યાં ખબર હતી કે રજાનો આ દિવસ તેમના જીવનનો સૌથી કાળો દિવસ બની જશે। પરિવારના જોડિયા બાળકો હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકી સ્વિમિંગ પુલમાં નહાવા ગયા હતા। આક્ષેપ છે કે બંને બાળકો એડલ્ટ સ્વિમિંગ પુલમાં પહોંચી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા। બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ બંને માસૂમના જીવ બચાવી શકાયા નથી। સૌથી કરુણ વાત એ છે કે બંને જોડિયા ભાઈઓનો જન્મદિવસ આગામી 27 ઓગસ્ટે આવવાનો હતો। બાળકોએ રિસોર્ટમાં જવાની જીદ કરી હતી। પિતાએ પણ સાથે આવવા માટે મનાવ્યા હતા। પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે બાળકો સાથે વિતાવેલી આ રજા તેમના જીવનની અંતિમ યાદ બની જશે। એક સાથે 2 સંતાનો ગુમાવતા સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। બાળકોના મોત બાદ પરિવારજનો દ્વારા રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। બાળકો માટેના સ્વિમિંગ પુલ અને એડલ્ટ પુલની વ્યવસ્થા, સુરક્ષા, દેખરેખ સહિતના મુદ્દાઓ હવે સવાલોના ઘેરામાં છે। આંકલાવ પોલીસે કામધેનુ રિસોર્ટ ખાતે તપાસ શરૂ કરી છે। બંને બાળકોના મોતમાં કોની બેદરકારી હતી, રિસોર્ટમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં અને નિયમોનું પાલન થયું હતું કે નહીં, તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે। લાલબત્તી એંગલ રજાઓમાં પરિવાર સાથે રિસોર્ટમાં મોજ મસ્તી કરવા જતા પરિવારો માટે આ એક ઘટના મોટી લાલબત્તી સમાન છે। સ્વિમિંગ પુલમાં બાળકોની સુરક્ષા માટે પૂરતી દેખરેખ, અલગ પુલની સ્પષ્ટ વ્યવસ્થા, સુરક્ષા કર્મચારી અને જરૂરી સેફટી સાધનો છે કે નહીં, તે તપાસ્યા વિના બાળકોને પાણીમાં ઉતરવા કેટલું જોખમી બની શકે છે તેનું જીવંત ઉદાહરણ આ કરુણ ઘટના છે। 2 જોડિયા ભાઈઓનું એકસાથે મોત અને જન્મદિવસના થોડા દિવસો પહેલા જ પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ। पाटवी गुजराती न्यूज़ सीओ राजू सुभाई। मेरा नाम आयत है। क्या वारदात हुई और यहाँ ये रिसोर्ट के खिलाफ क्या कर रहे हैं आप? आज सुबह की बात है, मेरे भाई लोग वो लोग ऐसे बैडमिंटन मांगने आए, तो वो लोग बोले कि अंकल ये, मैंने बोला, वो लोग बोलते कि मेरे को नहाना, तो मैंने पहले पानी चेंज करवा दे, तो उसने बोला कि पानी चेंज करवा दे। फिर मैं बाद में पूछी उससे जाके, तो वो बोलता है पानी चेंज हो गया है, पर उसने झूठ बोला कि उसमें केमिकल था, ऑलरेडी केमिकल था और चेंज नहीं किया था उसने। और फिर जब हम चिल्ला रहे वहां पे कि मेरे भाई लोग को मैंने देखा कि चिल्ला रहे हैं, कोई मदद करो, कोई आ भी नहीं रहा वहां पे, और इतना गहरा पानी है, उनको वहां पे कोई ना कोई स्टाफ को तो रखना ही चाहिए ना, एटलीस्ट और रखना ही चाहिए। आपकी मांग क्या है? मेरी मांग है कि ये रिसोर्ट बंद हो जाए। ऐसे लापरवाही